હર વર્ષ લાખો છોકરાઓ ડોક્ટર બનવાના સપનાને લઈને નીટની એક્ઝામ આપે. આ વખત એક વિવાદ થયો જેને એક્ઝામ સિસ્ટમ જ નહીં પણ આખા દેશનું ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું. પણ મે 2026 દેશમાં નીટ યુજીની એક્ઝામ થઈ. લાખો છોકરાઓએ વર્ષોની મહેનત પછી એક્ઝામ બધાને લાગ્યું કે બસ હવે રિઝલ્ટ આવવાનું છે. પણ પરીક્ષાના થોડા સમય પછી જ सोशल मीडिया पर पेपर लीक ना एलिगेशंस वायरल थवा लगे. यहाँ पे 170, यहाँ पे 170. जो यहाँ पे सिग्नेचर है यहाँ 130 टाइम है, बट हमें OMR ही 145 के बाद मिलती है, तो ये 130 सिग्नेचर आया कहाँ? આપણું કહેવું હતું કે પરીક્ષાના પહેલા જ અમુક લોકો પાસે પેપર પહોંચી ગયું. એના પછી પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું કે સાચે પેપર લીક થયું છે? ઈમાનદારીથી વાંચી ગણીને પેપર આપવા વાળા સ્ટુડન્ટ્સોનું શું? મામલો વધી ગયો. ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ. રાજસ્થાન SOG અને પછી CBI એજન્સીએ જાંચ શરૂ કરી. ઘણા લોકોથી પૂછપરછ થઈ અને ગિરફતારી પણ. સ્ટુડન્ટ્સનો ગુસ્સો ઓછો ના દેશના અલગ અલગ રાજ્યોમાં બાળકો સડકો પર ઉતરવા લાગ્યા. ગુજરાતની પ્રજાને ખબર નહીં શું છે, મતલબ જરા બી ઇન્ટરેસ્ટ છે જ નહીં આંદોલન में એમને. એમની માંગ હતી કે પેપર લીકની સચ્ચાઈ સામે આવે. જિમ્મેદાર લોકો પર સખત એક્શન લો અને એક્ઝામ સિસ્ટમને વધારે ટ્રાન્સપરન્ટ બનાવો. ધીરે ધીરે આ પ્રોટેસ્ટ એક નેશનલ મૂવમેન્ટ બની. ऑस्ट्रेलिया से आए हो तुम? पासपोर्ट दिखाओ. मैं आपकी आइडेंटिटी हाइड कर देता हूँ. बट दिस गाय केम राइट स्ट्रेट अवे फ्रॉम ऑस्ट्रेलिया. દિલ્હીમાં જંતર મંતર પર ધરણા થયા. પાર્લામેન્ટ માર્ચની કોશિશ થઈ જ્યાં પોલીસ અને પ્રોટેસ્ટર વચ્ચે ટકરાવની ખબર આવવા લાગી. ये कह रहा हूँ तेरे से चल. चले. દરમિયાન ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને પૂરા દેશમાં આ મુદ્દા પર ચર્ચા થવા લાગી. સરકાર ઉપર પ્રેશર વધતું ગયું. ઇન્વેસ્ટિગેશન તેજ થઈ. ઘણા મોટા નિર્ણયો લેવાયા. એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને પણ પોતાનું રેઝિગ્નેશન આપી દીધું. સરકારે એક્ઝામ રિફોર્મ્સ અને ટ્રાન્સપરન્સી વધારવાની વાત કરી. એના પછી પ્રોટેસ્ટ લીડર્સ અને સરકાર વચ્ચે કંઈક રાઉન્ડ વાતચીત થઈ. ત્યાં સુધી માંગો માની ગઈ. રિફોર્મ્સનું એશ્યોરન્સ મળ્યું. પ્રોટેસ્ટને સમાપ્ત કરવાના નિર્ણય લેવાયા. ઘણી જગ્યાએ સ્ટુડન્ટ્સે પ્રોટેસ્ટને શાંતિથી ખતમ કર્યું. આ સ્ટોરી અહીંયા પૂરી ના થઈ. અસલી પ્રશ્ન હજી ત્યાં જ છે. શું ઇન્વેસ્ટિગેશન અને અરેસ્ટથી સિસ્ટમ ઉપર વિશ્વાસ પાછો આવી જશે? પછી કોમ્પિટિટિવ એક્ઝામને એટલી મજબૂત બનાવવી પડશે કે ભવિષ્યમાં કોઈ પણ સ્ટુડન્ટ્સને પેપર લીકનો ડર ના રહે. આ મુદ્દા પર શું માનવું છે? સરકારનું આ પગલું કાફી છે કે એક્ઝામ સિસ્ટમમાં હજી વધારે બદલાવ કરવાની જરૂર છે? તમારી રાય કોમેન્ટમાં જરૂર આપો.